યાત્રાધામ દ્વારકામાં આજે ભગવાન દ્વારકાધીશના 5252માં જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। કૃષ્ણ જન્મોત્સવના આ પાવન પર્વ પર દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ભક્તોએ વહેલી સવારે મંગળા આરતી, શૃંગાર આરતી અને રાજભોગના દર્શનનો લાભ લીધો। કીર્તિ સ્તંભથી લઈ અને દ્વારકાધીશ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની હોય તેવો માહોલ સર્જાયો હતો। ભક્તો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીના નાદ સાથે જગત મંદિર પરિસરને ગુંજવી રહ્યા છે। દૂર દૂરથી આવેલા ભક્તો મંદિર પરિસરમાં રાસ ગરબા રમતા પણ જોવા મળ્યા છે। અગાઉ ઉત્સવની ભવ્યતામાં વધારો કરે છે। આખો દિવસ દર્શન અને ભક્તિનો માહોલ રહેશે। जय द्वारकाधीश। आज जन्माष्टमी एटले के कृष्ण परमात्मा नो जन्मदिवस होय अने अमे भक्तगण बधा दूर दूरथी अहींया दर्शनार्थे आवता होय तो अहींया जे सुविधा है ते खूब ज सारी है। पोलीस तंत्र पण सारी एवी हेल्प करे छे, તેમજ મહેરબાન કલેક્ટર સાહેબની પણ એવી સારી એવી વહીવટી તંત્રની પણ સારી એવી કામગીરી છે અને પોલીસ પ્રશાસનની પણ સારી એવી કામગીરી છે। અહીંયા દર્શન કરવા આવવા માટે સિનિયર સિટીઝન માટે પણ અલગથી વ્યવસ્થા છે, નાના બાળકો માટે પણ અલગથી વ્યવસ્થા છે, તેમજ कोई हेन्डीकेप होय, कोई अशक्त होय तेमना माटे होस्पिटलाइज ની પણ સુવિધા સારી છે। એટલે અહીંયા એવું લાગે છે કે સાક્ષાત પરમાત્મા અહીંયા છે જ, આજની તારીખે પણ દ્વારકાધીશ છે એવું અંદરથી ફીલિંગ આવે છે। જન્માષ્ટમીના દર્શન કરવા માટે આ પ્રથમ વર્ષે મારું જન્માષ્ટમીના દર્શન કરતી વખતે બધા ભાવિકને નમ્ર વિનંતી છે કે બધા જ દર્શનનો સરસ લાભ લો અને દર્શન કરીને ખૂબ જ આનંદ અનુભવી રહી છું। मैं द्वारकाधीश बहुत दिनों से आना चाहती थी लेकिन कभी मौका नहीं मिल पाता था। तो अभी हमारा लॉन्ग वीकेंड चल रहा था और सडन प्लान बना, ऐसा लगा कि साक्षात भगवान का बुलावा आया है और इससे अच्छा समय नहीं हो सकता था। बहुत अच्छी व्यवस्था है, कोई भीड़ भाड़ नहीं है। हम लोग बाकी जगहों पे भी गए, थोड़ी ज़्यादा भीड़ रहती है, यहाँ पे ऐसा कुछ नहीं है। व्यवस्था बहुत अच्छी है, बहुत अच्छा लगा।